હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ છીએ વેલોસિટી એન્ડ એક્સેલરેશન એટલે કે વેગ અને પ્રવેગ. એપ્લિકેશન ઓફ ડિફરન્સિએશન એટલે કે જે આપણે વિકલન શીખ્યા છે એના બે એપ્લિકેશન છે. એમાંની પહેલી છે વેગ અને પ્રવેગ. એટલે આમાં એક સ્ટાન્ડર્ડ નોટેશન તમને સમજાવી દો. એસ આપેલો હશે. એસ એ તમારે ઇક્વેશન ઓફ મોશન ઓફ અ પાર્ટિકલ એટલે કણની ગતિનું સમીકરણ આવી રીતે એસ આપેલું હશે. એને તમે વેલોસિટી મીન્સ વી, એને આપણે વેલોસિટી કહેવાના છે. અને વી કેવી રીતે થશે તો કે ડીએસ બાય ડીટી, એ એસનું તમે ટીની સાપેક્ષ કરશો ડેરિવેટિવ તો વી મળશે. એવી રીતે એ એટલે એક્સેલરેશન, એટલે તમારે વીનું ડેરિવેટિવ કરવાનું એટલે ડીવી બાય ડીટી, એટલે આ રીતે મળશે. આ ટાઈપના એક્ઝામ્પલમાં મિત્રો આ નોટેશન ફિક્સ છે. એસ એ ઇક્વેશન ઓફ મોશન ઓફ અ પાર્ટિકલ, વી એટલે વેલોસિટી, એ એટલે એક્સેલરેશન, ટી મીન્સ ટાઈમ. આ એક ફિક્સ નોટેશન છે, રાઈટ. આપણે એક એક્ઝામ્પલ જોઈએ. કણની ગતિનું સમીકરણ એસ આપેલો છે, મતલબ ધ ઇક્વેશન ઓફ મોશન ઓફ પાર્ટિકલ એસ ઇઝ ધીસ. ક્વેશ્ચન શું છે? ટી ઇક્વલ ટુ 3 સેકન્ડે એનો વેગ અને પ્રવેગ શોધવાનું છે. ટીની વેલ્યુ પુટ કરવાની છે. એટલે પહેલાં મિત્રો એક યાદ રાખો, આ ઇઝીમાં ઇઝી હેલામ હેલું છે. પહેલું શું કરવાનું છે, જે આપ્યું છે જોઈ લો. પહેલાં એસ લખી દો. એસ શું છે? ટી ક્યુબ પ્લસ 60² પ્લસ 3t, બરાબર મિત્રો, 3t અને પછી શું આપ્યું છે તમને? પ્લસ 5. આટલી વેલ્યુ છે એસ. હવે આનું વિકલન કરીએ. વી વેલોસિટી કહેવાય, ડીએસ બાય ડીટી. સિમ્પલ. આમાં એક ફાયદો તમારો એ છે કે જે વિકલન હશે ને મિત્રો, એ કેવું હશે? સિમ્પલ હશે. સિમ્પલ એટલે આવી રીતે પોલિનોમિયલ ફોર્મેટમાં જ આપેલું હશે. એટલે ચાલો, ટી ક્યુબનું શું થાય? પાવર આગળ આવે એક ઘાત ઓછી થાય, 3t². 60² પાવર આગળ આવે એક ઘાત ઓછી થાય, 6 × 2 કેટલા થયા? 12. ટીની એક ઘાત થઈ ગઈ, પ્લસ 3t, ટીનું 1 થાય એટલે 3 એમના એમ. 5 એ કોન્સ્ટન્ટ છે એટલે કોન્સ્ટન્ટનું શું કરીએ આપણે? 0. આ રીતે વી મળી ગયો. હવે શું શોધવાનું? એ એટલે શું કરવાનું? ડીવી બાય ડીટી. એટલે કે ફરીથી આનું વિકલન આની નીચે કરી દો. 3t² શું થાય મિત્રો? 60 પ્લસ 12 × 1 એટલે 12. આ બધું કોન્સ્ટન્ટ થશે, એનું 0 થઈ જશે. આ રીતે મેં શોધી કાઢ્યું. હવે મારો ક્વેશ્ચન શું છે? ટી ઇઝ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ વેલોસિટી એન્ડ એક્સેલરેશન એટ ધ પોઈન્ટ ટી. હવે ટી ઇઝ ઇક્વલ ટુ 3. મારે વી અને એ બંનેમાં મૂકી દઉં, કામ પૂરું થઈ જાય છે. આ વીમાં જ્યાં ટી દેખાય ત્યાં 3 મૂકી દો. બરાબર છે મિત્રો? તો શું થાય? 3 ટીની જગ્યાએ 3 મૂકો એટલે 3² પ્લસ 12, ટીની જગ્યાએ 3 પ્લસ 3, 27, 36 પ્લસ 3. તો કેટલા થશે? 66 યુનિટ. આ રીતે લખી શકો મિત્રો. હવે બીજો પ્રશ્ન શું છે એની નીચે? હવે એમાં પણ એટલે કે એક્સેલરેશનમાં પણ ટીની જગ્યાએ 3 મૂકી દો. તો આપણી પાસે છે આ 60 + 12, એમાં ટીની જગ્યાએ 3 મૂકી દો. 6 × 3 પ્લસ 12, તો કેટલા થાય મિત્રો? 18 + 12 એટલે કે 30 યુનિટ. છે કે નહીં મિત્રો? હેલું છે ને? એકદમ ઇઝી છે. એ અને વી એ બંનેમાં અમે ખાલી ટીની જગ્યાએ વેલ્યુ મૂકી છે. એટલે કોઈ પણ આ ટાઈપનું એપ્લિકેશનનું એક્ઝામ્પલ વેલોસિટી એક્સેલરેશનનું આવે તો આટલી બાય ડિફોલ્ટ તમારે શોધી જ કાઢવાનું, વી અને એ. અને બાકીની પ્રોસેસ પછી વિચારવાની રહે છે. બરાબર? આપણે એક જ ટીની વેલ્યુ આવી હતી. હવે એક બીજો એ ટાઈપનો અહીંયા હું એક્ઝામ્પલ લઉં છું, જોઈ લઈએ. સેકન્ડ એક્ઝામ્પલ એમાં પણ આપ્યું છે, તમે સમજી શકો. એસ આપે છે એટલે આપણે પહેલાં તો શું વિચારવાના છે? એસ ઉપરથી વી અને એ શોધી કાઢવાનું. એ આપણું પહેલું કામ રહેશે. તો એસ આપણી પાસે છે ટી ક્યુબ પ્લસ 2t² માઇનસ 3t પ્લસ 5. આના પરથી પહેલાં વી શોધી કાઢીએ. વી એટલે ડીએસ બાય ડીટી. તો શું થશે? 3t² પ્લસ 4t માઇનસ 3. ટીનું 1 ને 5નું 0. હવે આના પરથી એ શોધી કાઢીએ. એ એટલે ડીવી બાય ડીટી. આ થશે 60 + 4. આટલી વસ્તુ તો લખી જ દેવાની છે. પછી ક્વેશ્ચન આગળ વાંચો.
એસ આપેલો છે ટી ઇક્વલ્સ ટુ 1 સેકન્ડે તમારે એનું વેગ શોધવાનું છે. ફાઇન્ડ ધી વેલોસિટી એટ ટી ઇક્વલ્સ ટુ 1. એન્ડ સેકન્ડ ક્વેશ્ચન શું છે? ફાઇન્ડ ધી એક્સેલરેશન એટ ટી ઇક્વલ્સ ટુ 2. એટલે ટીની વેલ્યુ વી અને એમાં અલગ અલગ મૂકવાની છે આ કેસમાં. પહેલો ક્વેશ્ચન જોઈ લઈએ. વીમાં તમારે ટીની જગ્યાએ શું મૂકવાનો છે? 1. તો શું થાય? 3 ઇન્ટુ 1 સ્ક્વેર પ્લસ 4 ઇન્ટુ 1 માઇનસ 3. 3 plus 4 minus 3. Answer is 4 unit. ચાલો રેડી? શું કર્યું મેં? વેલોસિટી ફોર ટી ઇઝ ઇક્વલ્સ ટુ 1. હવે સેકન્ડ ક્વેશ્ચન, એક્સેલરેશન ફોર ટી ઇક્વલ્સ ટુ 2. તો એમાં ટીની વેલ્યુ ટીની જગ્યાએ મારે 2 મૂકવાનું છે. તો સેકન્ડ ક્વેશ્ચન શું છે કે ભાઈ એમાં ટીની જગ્યાએ 2 મૂકવાનો છે. તો એ અહીંયા છે, આ વી હતો અને આ એ છે. 6 ટીની જગ્યાએ 2 મૂકી દો પ્લસ 4. તો 12 પ્લસ 4 ટોટલ કેટલા થયા? 16 યુનિટ. વિદ્યાર્થી મિત્રો, છે કે નહીં સિમ્પલ? મેં ખાલી કશું જ કર્યું નથી, ખાલી એસ ઉપરથી વી અને એ આપણે શોધી કાઢ્યો છે અને એમાં જ્યાં જ્યાં ટીની વેલ્યુ પુટ કરવાની થાય છે એ જગ્યાએ આપણે ટીની વેલ્યુ પુટ કરેલી છે. તો દરેકને આમાં ખ્યાલ આવી ગયો હશે, રાઈટ? હજુ આપણે બીજા એક્ઝામ્પલ્સ જોઈએ છે મિત્રો કે કેવી રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકાય. હવે એક્ઝામ્પલ નંબર 3. હવે આગળ વધીએ. હવે ક્વેશ્ચન થોડોક બદલીએ છે. એસ આપેલો છે ટી ક્યુબ માઇનસ 60² પ્લસ 90 પ્લસ 4. એટલે પહેલાં આપણે એસ ઉપરથી જે વેલ્યુ શોધવાની છે એ શોધી કાઢીએ. એસ છે મારું ટી ક્યુબ માઇનસ 60² પ્લસ 90 પ્લસ 4. તો ચલો પહેલું કામ શું કરશો? વી શોધી કાઢો. વી એટલે ડીએસ બાય ડીટી એટલે શું થશે? 3t² માઇનસ 12t પ્લસ 9 આટલું શોધી કાઢવાનું. એના પરથી એ શોધી કાઢો મિત્રો, ડીવી બાય ડીટી એટલે શું થશે? 60 માઇનસ 12. આ રીતે તમે વી શોધી કાઢો ને આ રીતે એ શોધી કાઢો. પહેલું કામ મેં આ કરી લીધું. હવે ક્વેશ્ચન શું છે? કણ પોતાની ગતિની દિશા બદલે. તો એક વસ્તુ યાદ રાખો, વેન ધ પાર્ટિકલ ચેન્જ ઇઝ ડાયરેક્શન ઓર વેન પાર્ટિકલ ઇઝ સ્ટોપ. આ બે કેસ ખાસ યાદ રાખો કે કણ સ્થિર થાય વેન ધ પાર્ટિકલ ઇઝ સ્ટોપ, અથવા તો બીજો કેસ કણ દિશા બદલે. જો આ બે ટાઈપના કેસ હોય તો ખાસ ધ્યાન રાખો, વેલોસિટી તમારે શું લેવાની છે? 0. આ બે ટાઈપના જીટીયુમાં ક્વેશ્ચન આવે કે ભાઈ કણ સ્થિર થયો, ધેટ મીન્સ વેન ધ પાર્ટિકલ ઇઝ સ્ટોપ તો વી 0 લેવાનો, અને બીજું વેન ધ પાર્ટિકલ ચેન્જીસ ડાયરેક્શન તો પણ વી શું લેવાનું છે મિત્રો? 0. તો એ ટાઈમ શોધવાનો છે. વેન ધ પાર્ટિકલ ઇઝ ચેન્જીસ ડાયરેક્શન, ક્યારે બદલશે એની દિશા? તો ટીની વેલ્યુ શોધવાની, અને ટીની વેલ્યુ માટે સમા મૂકવાની છે એસ અને એમાં. ફાઇન્ડ ધી એસ એન્ડ એ એટ ધેટ ટાઈમ. ચાલો તો હવે આપણે V0 લઈ લઈએ. એટલે અહીંયા આવું લખાય, કણ દિશા બદલે છે એટલે કે ચેન્જ ઇઝ ડાયરેક્શન. ધેટ મીન્સ વી શું લેવાનો છે? 0. તો વેલ્યુ મૂકી દો. વી એટલે શું છે તમે અહીંયા જોઈ શકો, અહીંયા છે જ 3t² માઇનસ 12t પ્લસ 9 ઇઝ 0. બધામાંથી 3 વડે ડિવાઈડ કરી લો. t² માઇનસ 4t પ્લસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો આમાં તમે મિત્રો સમજી શકો, બે પાર્ટિકલ બને છે, બે ફેક્ટર પડશે, t માઇનસ 1 અને t માઇનસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ 0. એટલે કે t ઇઝ ઇક્વલ્સ ટુ 1 એન્ડ t ઇઝ ઇક્વલ્સ ટુ 3. અને 1 અને 3 જેનો ગુણાકાર પ્લસ 3 થાય અને જેનો સરવાળો માઇનસ 4 થાય. t ઇઝ ઇક્વલ્સ ટુ 1 એન્ડ t ઇઝ ઇક્વલ્સ ટુ 3. હવે મિત્રો હું શું કરવા માગું છું એ તમે સમજી શકો છો. હવે આપણે શું કરીશું? આ t1 અને t3 એ બંનેની વેલ્યુ મારે એસ અને એમાં મૂકવાની છે. તો પહેલાં આપણે એવો કેસ લઈએ નંબર 1 કે એસમાં ટીની જગ્યાએ 1 મૂકીએ. ચાલો એસમાં ટીની જગ્યાએ 1 મૂકો તો અહીંયા મૂકી શકો તમે. તો શું લખાય? 1³ માઇનસ 6 1² પ્લસ 9 ઇન્ટુ 1 પ્લસ 4. આ રીતે. તો શું થશે? 1 માઇનસ 6 પ્લસ 9 પ્લસ 4. કેટલો જવાબ આવ્યો? 14. 14 છે 6 એટલે 8. હવે એ જ એસમાં
ટીની જગ્યાએ 3 મૂકી દઈએ. 3 ક્યુબ માઇનસ 6 3 સ્ક્વેર પ્લસ 9 ઇન્ટુ 3 પ્લસ 4 27 પ્લસ 27 પ્લસ 4. સો આન્સર ઇઝ 4. એટલે મેં શું કર્યું, આ એસમાં એક વખતે ટીની જગ્યાએ 3 મૂકી દીધો ને એક વખતે ટીની જગ્યાએ 1 મૂક્યો. હજુ મારો ક્વેશ્ચન અધૂરો છે, એમાં પણ મારે મૂકવાનો છે. તો અહીંયા સેકન્ડ કેસ લઈ લઈએ કે ભાઈ એમાં પણ ટીની જગ્યાએ 1 મૂકો. ચલો, તો એ અહીંયા છે, ટીની જગ્યાએ 1 મૂકો. 6 1 માઇનસ 12, 6 માઇનસ 12 એટલે કે -6 યુનિટ. અને બીજું વિદ્યાર્થી મિત્રો, એમાં ટીની જગ્યાએ મારે શું મૂકવાનું થાય છે, 3. તો મૂકી શકો 6 3 માઇનસ 12 એટલે કે 80 માઇનસ 12 એટલે કે +6 યુનિટ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે જોઈ શકો છો કે આપણે શું કરેલું છે. એટલે એકદમ ઇઝી એપ્લિકેશન છે. એસ ઉપરથી વી અને એ શોધી કાઢવાનું પહેલાં, અને પછી આપણે બીજો પ્રશ્ન વાંચવાનો છે કે શું કરવા માંગીએ છીએ, હે ને. અને આવા નોટેશન બધા ફિક્સ છે, એસ ટી વી અને એ. અને એક વસ્તુ ખાસ યાદ રાખો, કણ સ્થિર થાય કે એની ડાયરેક્શન ચેન્જ કરે, વી તમારે 0 લેવાનો રહે છે. હવે લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. એસ આપેલો છે, તો આપણે રાબેતા મુજબ જે કામ કરીએ છીએ એ લખી લઈએ. એસ ઇક્વલ્સ ટુ 2t ક્યુબ માઇનસ 3t સ્ક્વેર માઇનસ 12t પ્લસ 7. આના પરથી વી શોધી કાઢીએ તો કે ભાઈ ડીએસ બાય ડીટી. તો શું થાય, 6t સ્ક્વેર માઇનસ 2 આગળ આવે તો 6t માઇનસ 12. ટીનું 1 થયું, 7 કોન્સ્ટન્ટ 0. એ એટલે શું, તો કે ભાઈ ડીવી બાય ડીટી કરીએ. 6 ઇન્ટુ 2 એટલે કે 12t માઇનસ 6. આ થઈ ગયું વી, આ થઈ ગયું વી. હવે પ્રશ્ન શું છે, વેન એ ઇઝ 0 ધેન ફાઇન્ડ ધી વેલ્યુ ઓફ એસ એન્ડ ટી. એસ અને ટીની વેલ્યુ શોધવાની છે. હવે લખીએ, જ્યારે એ ઇઝ ઇક્વલ્સ ટુ 0 ત્યારે તો એની જગ્યાએ 0 મૂકી દો તો કે 12t માઇનસ 6 ઇક્વલ્સ ટુ 0. 12t ઇઝ ઇક્વલ્સ ટુ 6. તો ટી શું થઈ ગયો મિત્રો, 6/12 એટલે કે 1/2. ટીની વેલ્યુ મળી ગઈ 1/2 સેકન્ડ. ટીની વેલ્યુ મિત્રો મળી ગઈ છે 1/2 સેકન્ડ. હવે મારે શાની વેલ્યુ શોધવાની છે, એસની. સો હવે શું કરીશું, એસ ઇક્વલ્સ ટુ 2, જ્યાં ટી છે તે આપણે 1/2 મૂકી દો. તો કે ભાઈ 1/2 નો ક્યુબ માઇનસ 3 ટી સ્ક્વેર એટલે કે 1/2 નો સ્ક્વેર માઇનસ 12 ટી એટલે 1/2. અહીંયા જોઈ શકો પ્લસ 7. 2 ઇન્ટુ 1/8 માઇનસ 3 ઇન્ટુ 1/4 માઇનસ 12 ઇન્ટુ 1/2 પ્લસ 7. રાઈટ સ્ટુડન્ટ, અહીંયા તમે 2 2 કેન્સલ કરો તો અહીંયા થશે 1/4 માઇનસ અહીંયા છે 3/4 માઇનસ અહીંયાથી 2 2 કેન્સલ કરો તો -6 પ્લસ 7 એટલે આ +1 થયું. એટલે તમે એલસીએમ અહીંયા 4 લો તો અહીંયા નીચે 4 છે એટલે 1 એમને એમ રહેશે. આ 4 છે એટલે આને 1 વડે જ ગુણવું પડે. આ +1 છે તો એને 4 વડે ગુણવું પડે. તો ટોટલ 5/3 એટલે 2/4 એટલે આ પણ શું આવ્યું 1/2. તો છે કે નહીં મિત્રો, આ બધા જ અલગ અલગ ટાઈપના આપણે એક્ઝામ્પલ લીધા છે જે જીટીયુમાં પૂછાઈ ચૂકેલા છે. તો મેક્ઝિમમ આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો કે જેથી દરેક સ્ટુડન્ટ સુધી આ વિડીયો પહોંચી શકે.